ધોરાજીમાં સહકારિતા સંમેલન યોજાયું. ધોરાજી ઉપલેટામાં તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની બેઠક કબજે કરવા કવાયત. તાલુકા અને જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે ભાજપે લગાવ્યો માસ્ટર સ્ટ્રોક. મહેન્દ્ર પાડલિયાથી કથિત નારાજ ખેડૂતો અને સહકારી આગેવાનોને ચૂંટણીમાં સક્રિય કરવા કવાયત. ભાજપે જામકંડોળાના ધારાસભ્ય અને સહકારી આગેવાન જયેશ રાદડિયાને ધોરાજી ઉપલેટામાં કર્યા સક્રિય. ધોરાજીના સુપડી ગામ ખાતે જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં યોજાયું સહકારી સંમેલન. સહકારી ક્ષેત્રે પેરેલેલ 2% અને એ પણ રિબેટ મંડળીને પાછું આપવું એ એક મોટી ઘટના. ભાજપના ઉમેદવારોને ચૂંટવા માટે ભાજપે જયેશ રાદડિયાને મેદાને ઉતાર્યા. સહકાર સંમેલન દ્વારા સહકારી આગેવાનોને ફરી સક્રિય કરવા ભાજપનો પ્રયાસ. જયેશ રાદડિયાએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા. કોંગ્રેસને ગણાવી ખેડૂત વિરોધી. કોંગ્રેસે જનતા અને કોંગ્રેસનું શોષણ કર્યું હતું. જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ડોલરિયા પણ કોંગ્રેસ પર વરસ્યા. કોંગ્રેસે જ્ઞાતિ જાતિમાં ભાગલા પડ્યા. કોંગ્રેસ જાતિ આધારિત રાજનીતિ કરે છે. કોંગ્રેસને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારોનો જાકારો આપશે. રાજકોટ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયતોમાં ભાજપના ભગવો લહેરાશે. અલ્પેશ ડોલરિયા. રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી. આગામી સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ધોરાજી ઉપલેટા બંને તાલુકાના સહકારી આગેવાનો સહકારી પરિવાર સાથે બેઠકનું આયોજન હતું. કારણ કે એક બેંકના ચેરમેન તરીકે રાજકોટ જિલ્લાની અંદર ગામડાની અંદર ચાલતી સહકારી મંડળીઓ અને દૂધ મંડળીઓ એક સહકારી માળખું અમારું મજબૂત છે. એક ગામડાની અંદર ખેડૂતો સુધી લાભ અપાવવાના સહકારી ક્ષેત્રમાં પ્રયાસો થયા છે. સ્થાનિક સ્વરાજ્યની અંદર પંચાયતી રાજ ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે માટે સહકારીના હોદ્દેદારો સાથેની આજની બેઠક મિટિંગ હતી અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળે માટેનું આયોજન કરવામાં છે. અને મને વિશ્વાસ છે કે સમગ્ર જિલ્લાની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય થશે. આજે ધોરાજી ઉપલેટા અમારી વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી સંમેલન કરવામાં આવ્યું હતું અને દિગ્ગજ સહકારી નેતા જેને કહી શકાય એવા જયેશભાઈ રાદડિયા સાહેબ હાજર હતા. એમના નેતૃત્વમાં સમગ્ર ધોરાજી ઉપલેટાના વિસ્તારમાંથી સહકારી આગેવાનો ગામડેથી આવ્યા હતા બધાય અને ભારતીય જનતા પાર્ટીની સાથે ખભે ખભો મિલાવી અને ઊભું રહેવા માટે બધાએ કોલ આપ્યો હતો. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સહકારી ક્ષેત્રમાં કેવા વિકાસો થયા છે, યોજનાઓ કેવી આવી છે અને સૌથી ગૌરવની વાત એ છે કે દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા પછી ભારતના ઇતિહાસમાં પહેલીવાર સહકારિતા મંત્રી બનાવવામાં આવ્યા છે અને સહકાર મંત્રી તરીકે ગુજરાતનું ગૌરવ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા અમિતભાઈ એમના મંત્રી છે અને અનેકવિધ યોજનાઓ ખેડૂતો માટે મૂકવામાં આવી છે. એના માટે બધી અહીંયા ચર્ચાઓ થઈ અને સમગ્ર સહકારી આગેવાનોએ કોલ આપ્યો છે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે. અલ્પેશભાઈ, કોંગ્રેસના જે અમુક નેતાઓ છે એવું નિવેદન કરે છે કે ભાજપ છે એ ચૂંટણીમાં હાર પાડી ગઈ છે અને અસામાજિક તત્વોને મેદાને ઉતાર્યા છે ચૂંટણીમાં જીતવા માટે અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહ્યો છે. આમ તો આપણી એક કહેવત છે ને કે ડૂબતો માણસ તણખું પકડે, એમ કોંગ્રેસીયાઓ અત્યારે સત્તાની લાલચમાં ઘણો સમય થયા સત્તા વિહોણા છે ગુજરાતમાં, એને હિસાબે એ હવાતિયા મારે છે. તો હવાતીઓ મારતો હોય ને માણસ તો ગમે એ બોલે, પણ જે રીતે લોકોનું સમર્થન મળે છે એ રીતે હું રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે તમારી સામે કહી શકું કે રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયત, એક જિલ્લા પંચાયત આપણી અને ગોંડલ એક નગરપાલિકા, એ બધી જ જગ્યા ઉપર ભાજપનો ભગવો 28 તારીખે લહેરાશે. તેની પાછળનું કારણ એ છે કે લોકોના ભરપૂર આશીર્વાદ મળે છે, એ જોતા આપને એવું દેખાય છે. આ જે કોંગ્રેસના આક્ષેપો છે એ કઈ હદ સુધી પાયા વિહોણા કેટલું કેટલું? મેં તમને કીધું કે કોંગ્રેસ અત્યારે રઘવાઈ થઈ છે. કોંગ્રેસને કોઈ સ્વીકારતું નથી, કોંગ્રેસને સારા ઉમેદવાર મળતા નથી. ગમે એને ખાના પૂર્તિ કરવા માટે ઊભા રાખે છે. પછી જ્ઞાતિ જાતિની વાત કરી વેરઝેર ઊભા કરી સમાજ વચ્ચે અને મત લેવાના પ્રયત્ન કરે છે. પણ ગુજરાતની પ્રજા, સૌરાષ્ટ્રના લોકો એ વેપારી પ્રજા છે
આપણે લોકો જાણી છીએ કોંગ્રેસને, એટલે કોંગ્રેસને જાકારો મળશે એનો મને વિશ્વાસ છે.